નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના બહાને એક વેપારી સાથે ₹18.65 લાખથી વધુની ઠગાઈ અને લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી 3 અજાણ્યા બદમાશોએ લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસેથી વેપારીને કારમાં બેસાડ્યા હતા અને રોકડા રૂપિયા તેમજ વિદેશી કરન્સી ભરેલી બેગ આંચકી લઈ મલગામા જવાના રસ્તે ઉતારી નાસ છૂટ્યા હતા. જહાંગીરપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ રાંદેરના સુથારવાડ ખાતે રહેતા અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિયા ઘોડદોડ રોડ પર રાજહંસ પ્લાઝામાં સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જ એજન્ટ તરીકે વ્યવસાય કરે છે. ગઈકાલે તારીખ 15 મેના રોજ બપોરે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં સામી વ્યક્તિએ $7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાની વાત કરી હતી. વેપારીએ પ્રતિ ડોલર 57.30નો ભાવ કહ્યો. ત્યારબાદ હવે ઠગે વોઇસ કોલ પર વાત કરીને જહાંગીરપુરાના નક્ષત્ર નેબ્યુલા રોડ પર આવેલા લક્ષ્મી નોવા રેસિડેન્સીનું લોકેશન મોકલી રાત્રે 8 વાગે ત્યાં કરન્સી એક્સચેન્જ કરવા માટે બોલાવ્યા હતા. દરમિયાન વેપારી અબ્દુલ રહેમાન સાંજે પોતાની બાઇક પર 13 લાખ રોકડા અને અન્ય દેશોની કરન્સી ભરેલી બેગ લઈને જણાવેલ લોકેશન પર પહોંચ્યા હતા, જ્યાં એક લાલ રંગની i20 કારમાં આવેલા 3 શખ્સોએ વેપારીને નામ દઈને બોલાવ્યા અને કારની પાછળની સીટમાં બેસાડી દીધા હતા અને કાર ચાલુ કરીને બદમાશો વૈષ્ણવદેવી સર્કલ, કેનાલ રોડ થઈ હજીરા સાયણ હાઈવે તરફ ભાગ્યા હતા. કારમાં વેપારી પાસે પહેલા રૂપિયાની માંગણી કરવામાં આવી. વેપારીએ વિશ્વાસ રાખીને પોતાની બેગ આપી દીધી હતી, જેમાં ભારતીય ચલણ સહિત અલગ અલગ દેશોની મોંઘી કરન્સી હતી. મલગામા ગામ પાસે વેપારીને અધવચ્ચે ઉતારી કાર ચાલકો રફુ ચક્કર બદમાશોએ બેગ પડાવી લીધા બાદ વેપારીને ડોલર આપ્યા ન હતા અને ગાડી ભેંસાણ તરફ હંકારી મૂકી હતી. આગળ જઈને મલગામા ગામ પાસે હાઈવે પર અવાવરૂ રસ્તામાં વેપારીને કારમાંથી નીચે ઉતારી 3 કાર લઈને પૂરપાટ ઝડપી નાસે છૂટ્યા હતા. ભોગ બનનાર વેપારી રસ્તા પરથી પસાર થતા એક બાઇક સવારની મદદ લઈ રાંદેર પહોંચ્યા અને પોતાના મિત્ર સહલ શેખને સાથે રાખી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ લૂંટના મામલે તપાસ કરતા વેપારીની બેગમાંથી અજાણ્યાઓએ કુલ ₹65,385ની મત્તા લૂંટી ગયા હતા, જેમાં ભારતીય ચલણ રોકડા ₹13 લાખ, બ્રિટિશ પાઉન્ડ 3,200, કિંમત $4,09,600, યુરો 1,100, કિંમત ₹1,22,100, પેસો 4,700, કિંમત 7,285, રિંગીટ 1,100, કિંમત 26,400 જેટલો આંકડો થાય છે. ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને $7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7 વાગ્યાના સુમારે ત્યાં એમની 2 વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4 વ્હીલરમાં જે આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ $18,65,385 છે. એમાં $13 લાખ રોકડા છે, આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1,100 યુરો છે અને 1,100 રિંગીટ છે.
તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી લીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.